અમીરગઢ વનપ્લસ લેબોરેટરી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન. વનપ્લસ લેબોરેટરી અમીરગઢ દ્વારા અને એના આયોજક બનાસકાંઠા જિલ્લાના NSUI સંગઠનના મંત્રી સમીરભાઈ તેલી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન તારીખ 10/2/2025ના રોજ મોહિની ભવન અમીરગઢ ખાતે કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સૌથી વધુ 124 બોટલ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત થેલેસેમિયા રોગથી ગ્રસિત કાકોસીની 2 છોકરીઓ પઠાણ મારિયાબાનુ સાજિદ ખાન અને પઠાણ આલિસાબાનુ સાજિદ ખાનને દર મહિને બ્લડની જરૂર પડતી હોવાથી વનપ્લસ લેબોરેટરી દ્વારા બંને છોકરીઓને 12 મહિના માટે પૂરતી 24 બોટલ બ્લડ મફત ડોનેટ કરવામાં આવ્યું હતું. આજનો પ્રોગ્રામ ખૂબ જ સફળ રહ્યો અને બધા ગામવાળાના દરેક સમાજના લોકો પૂરતો દિલથી સાથ આપે છે અને છેલ્લા 15 દિવસથી આ સોયભાઈનો ખૂબ જ પ્રયાસ હતો કે આપણો આ બ્લડ ડોનેશન કેમ્પ સફળ થાય અને આપણા બધા ગામવાળા કૃપાથી આ કેમ્પ સફળ થયો છે. અમને ખૂબ ખુશી થઈ. રોજ અમીરગઢ મુકામે વનપ્લસ લેબોરેટરી અને બનાસકાંઠા જિલ્લા NSUI ના મંત્રી શ્રી સમીરભાઈ તેલીના આયોજનથી અહીંયા રક્તદાન શિબિરનું આયોજન કરેલ. તેમાં બહોળી સંખ્યામાં રક્તદાતાનો સપોર્ટ મળે. અમીરગઢ ગામ વનપ્લસ લેબોરેટરી સમીરભાઈ તેલી બધાના વતી ખૂબ ખૂબ સપોર્ટ મળીશ અને અમે અહીંયા 124 બોટલ રક્ત એકત્રિત કરેલ છે. એ રક્ત થેલેસેમિયા બાળકો તથા કેન્સરગ્રસ્ત પીડિત પેશન્ટોને પહોંચાડવામાં આવશે અને જે રક્તદાન કરનાર ડોનરોને એમનું HHH એટલે ટેસ્ટિંગનો રિપોર્ટ બી આપવામાં આવશે અને થેલેસેમિયાગ્રસ્ત બાળકોને આલિશાબાનુ તથા મારિયાબાનુ સમીરભાઈ એમને બ્લડ આપવામાં આવે છે.